આપણી સંસ્કૃતિ, આપણા સંસ્કાર સદાય રહે આપણી સાથે. ભારતના મહાન ગ્રંથો અને કવિતાઓનો સંપૂર્ણ સંગ્રહ. સબસ્ક્રાઇબ કરો તિલક. मैया अब मोहे जाने दे, जाने दे मोहे मथुरा जाना. प्यार दुलार से पालने वाली अपने लाल को मत बिसराना, मत बिसराना.
પ્રભુ, આ લોકોએ રસ્તો રોક્યો છે. કયા લોકોએ? અમે લોકોએ. પણ કેમ? જુઓ અક્રૂરજી, અમે જે કહી દીધું કે કાનાને ગોકુળથી નહીં જવા દઈએ. પરંતુ હું કાનાને સાથે લઈને નહીં જાઉં તો મારું અહીં આવવું વ્યર્થ થઈ જશે. અને જો આપ કાનાને આમ લઈ જશો તો અમારું આખું જીવન વ્યર્થ થઈ જશે. અને અમે અમારા જીવતા જીવત નહીં થવા દઈએ, એટલે જ રસ્તામાં પડી છીએ. જો કાનાને લઈ જવો હોય તો અમારા પરથી રથ લઈ જાઓ, જેથી જ્યારે કાનો જ ન રહે તો અમારા શરીરમાં પ્રાણ પણ ન રહે. કેમ કે એ મારા માતા પિતાની આજ્ઞા છે. એક દિવસ પોતાના માતા પિતાની આજ્ઞાથી વિવશ થઈને જતો રહેશે. એ વાત ત્યારે નહોતી વિચારી જ્યારે મોરલી વગાડીને અમને પોતાના પ્રેમ જાળમાં ફસાવી દીધા હતા. જો તમે એમ સમજતા હો કે આ પ્રેમનો સંબંધ કેવળ મારા અહીં રહેવાથી જ દ્રઢ થઈ શકે છે અને મારા જતા રહેવાથી આ પ્રેમ સંબંધ તૂટી જ જશે, તો પછી તમે પ્રેમના સંબંધને નથી સમજ્યા. આનો અર્થ તો એ થાય કે તમે લોકોએ કદી મને પ્રેમ કર્યો જ નથી. શું કહ્યું? અમે પ્રેમ નથી કર્યો? અમે પ્રેમ નથી કર્યો તો આ આંસુ, આ દુઃખ, આ પીડા કઈ વાતની છે? આ આંસુ, આ પીડા, આ દુઃખ એ કેવળ મોહનું દુઃખ છે. અને આવી રીતે રસ્તામાં સૂઈ જવું, આ વિલાપ કરવો, આ પ્રેમની નિશાની નહીં, કેવળ મોહનું પ્રદર્શન છે. જેને તું મોહનું પ્રદર્શન ગણાવે છે એ પ્રેમની વિવશતા છે, પ્રેમનું બલિદાન છે. કેવું બલિદાન? પોતાના પ્રાણોનું બલિદાન. તારો વિરહ અમે સહી નહીં શકીએ, એટલે જ તારા આ રથની નીચે અમે પોતાના પ્રાણ આપી દઈશું. જવું હોય તો ચલાવો આ રથ અમારા શરીરો પર. મને મારા કર્તવ્યના પથ પર જતો આમ રોકીને જો તમે એમ સમજતા હો કે આમાં તમારા પ્રેમની જીત છે, તો પછી તમે પ્રેમને નથી સમજ્યા. તો પ્રેમ શું કરશો? ઉઠો, 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 ઉઠો. યાદ રાખજો, પ્રેમ કદી કર્તવ્યના પથને રૂંધતો ન હોય. જે સાચો પ્રેમ હોય છે એ કર્તવ્યના પથ પર જતા પોતાના પ્રેમી માટે ખૂબ મોટું સંબળ હોય છે, બહુ મોટો આધાર હોય છે. એ એને બળ આપે છે, શક્તિ આપે છે. એની સામે આમ અશ્રુઓની નદી નથી વાવતો. હું તો એમ સમજતો હતો કે જે નિશ્ચલ પ્રેમ મને તમે લોકોએ આપ્યો છે એના જ આધારે મારું બાકી રહેલું જીવન વ્યતીત કરી દઈશ. હું તમારા બધાના એ અગાધ પ્રેમને મારા હૃદયના ઊંડાણમાં છુપાવીને લઈ જતો હતો કે રાજનીતિ અને રાજમહેલોના એ મિથ્યા વાતાવરણમાં સ્વાર્થ, જુઠ્ઠાણું, લોભ ને હિંસાથી ભરેલા ત્યાંના લોકો વચ્ચે રહેતી વખતે જ્યારે પણ મારું મન ગભરાશે તો હું મારા હૃદયમાં ડોકિયું કરી તમારા નિશ્ચલ
અને નિસ્વાર્થ પ્રેમની ઝાંખી કરી લઈને હું મારા મનને શીતળતા આપતો રહીશ, જેને લીધે જીવનની સુંદરતા પર મારો વિશ્વાસ દરેક વખતે દ્રઢ થતો રહે. પરંતુ હવે એવું લાગે છે કે એ મારી ગેરસમજ હતી. એમની પાસેથી મેં પ્રેમની આશા રાખી કે જે પ્રેમનો અર્થ જ નથી જાણતા. બહુ સ્વાર્થી છો. કેવી રીતે? એવી વાત કહી કે જેથી હવે અમે મરી પણ નહીં શકીએ. આ કહીને તમે અમને વિવશ કરી દીધા કે જીવનભર હૃદયમાં એ પ્રેમ સંભાળીને બેસી રહીએ, એમ માનીને કે અમારા પ્રેમનો શીતળ પવન પ્રતિક્ષણ તમારા સંતપ્ત થતા મનને શાંતિ આપતો રહેશે. પરંતુ અમારા મનને તો એટલું આશ્વાસન પણ ન આપ્યું કે અમારા ભાગ્યમાં હવે ક્યારે તમારા ચરણોની શીતળ છાયા મળશે, કે આખું જીવન શૂન્યની સીમા પર બેસી રહીએ. ના, જીવન શૂન્ય નહીં થાય. હું એકવાર પાછો આવીશ. બસ આજ વચનના સહારે જીવી લઈશું. અમારા પર ભરોસો રાખો. અમારું વચન ખોટું નહીં પડે. રજા આપો.
આ બધા કોણ છે અક્રૂરજી? આ આપણા જ સાથી છે. સુરક્ષા માટે આપણી સાથે આવ્યા છે. સુરક્ષા કોનાથી? કંસના સૈનિકોથી. એમની દાનત સારી નથી. બની શકે છે કે તેમણે એવી યોજના બનાવી હોય કે મથુરા પહોંચતા પહેલા જ એમના સૈનિકો રસ્તામાં જ ઘેરીને આપણને મારી નાખે. એટલે જ અમે એમનાથી બચવાનો પ્રબંધ કરી રાખ્યો છે. પરંતુ શું આ મુઠ્ઠીભર સૈનિકો સેનાનો સામનો કરી શકશે? આ મુઠ્ઠીભર લોકો નથી. અમે એક આત્મબલિદાની ટુકડી તૈયાર કરી છે, જેને આવા ઘણા બધા જૂથોમાં વહેંચી દીધી છે. એક ટુકડી આપણી સાથે છે, એક ટુકડી આગળ યમુના ઘાટ પર પહેરો ભરી રહી છે, જ્યાંથી આપણે નદી પાર કરવાની છે. આવી બીજી એક ટુકડી નદીને પેલે પાર કિનારે કિનારે આપણી સાથે આગળ વધે છે. ત્યાં જુઓ. એ શા માટે? કેમ કે જો આપણા પર અહીં રસ્તામાં જ હુમલો થાય તો અમે ત્યાંથી જ આ બંનેને નદી પાર મોકલીશું અને એ લોકો ત્યાં આપની સહાયતા માટે ઉપસ્થિત રહેશે. નદી પાર શું તરીને જઈશું? તો પછી અમે અત્યારે જ કપડાં ઉતારી લંગોટ બાંધીએ. નહીં 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 નહીં, એની આવશ્યકતા નથી. રસ્તામાં અનેક જગ્યાએ એક એક હોડી છુપાવી રાખી જ છે. ત્યાં જુઓ. આ બધો પ્રબંધ તો બહુ જ સારો છે અક્રૂરજી, પરંતુ જે સેનાના ભયથી આ બધું કરી રહ્યા છીએ એની જાણ શી રીતે થશે? એને માટે આપણા સાથીઓ આ પહાડોની ઉપર નિરંતર પહેરો ભરે છે. એ રહ્યા. આ પહાડોની પેલી બાજુએ કંસના સૈનિકો છે. આપણા સાથી એમની હિલચાલ પર નજર રાખી રહ્યા છે. કોઈ જોખમ જેવું જો લાગશે તો એમના હાથમાં જે પતાકા છે તેનો રંગ બદલાઈ જશે. વાહ કાકા, શી તૈયારી કરી છે આપે તો. માની ગયા અમે આપની સુરક્ષા યોજનાને. આપ ખરેખર યાદવોના પ્રમુખ સેનાપતિ થવાને યોગ્ય છો. આપની તો જેટલી પ્રશંસા કરીએ ઓછી જ હશે. રાજકુમાર કૃષ્ણ, અમને પોતાની પ્રશંસા, પોતાની કોઈ પદવીની ચિંતા નથી. ચિંતા તો આ સમય કેવળ આપની સુરક્ષાની છે. આ અમારું દુર્ભાગ્ય છે કે અમે સ્વયં આપને એક હત્યારાની પાસે લઈ જઈ રહ્યા છીએ અને એને અમારો આત્મા સ્વીકાર નથી કરી શકતો. તો પછી આપ શું કરશો? આ જ ધર્મ સંકટનો નિર્ણય કરવો છે કે શું કરું. એક તરફ સ્વામીની આજ્ઞા છે તો બીજી તરફ આપણા સાથીઓનો એક જ આગ્રહ છે કે મથુરામાં પ્રવેશ કરતા પહેલા જ આપને ભગાવીને રાજ્યની બહાર કોઈ સુરક્ષિત સ્થાને લઈ જવાય. તો આપે કોઈ નિર્ણય લીધો? નહીં, એ જ ધર્મ સંકટમાં ફસાયેલો છું. આ પણ ધર્મ છે, એ પણ ધર્મ છે. આપ નિર્ણય નથી કરી શકતા અક્રૂરજી, પરંતુ હું નિર્ણય કરી ચૂક્યો છું. શું? અક્રૂરજી, આ સમયે આપની સામે બે વિરોધી કર્તવ્ય છે, પરંતુ મારી સામે તો એક જ કર્તવ્ય છે. આપ એક રાજનીતિજ્ઞનો ધર્મ નિભાવી રહ્યા છો, પરંતુ હું કેવળ એક પુત્રનું કર્તવ્ય નિભાવી રહ્યો છું. એક પુત્ર હોવાને નાતે મારો કેવળ એક જ ધર્મ છે કે હું પોતાના પિતાએ આપેલા વચનને ખોટું ન થવા દઉં. મારા પિતાશ્રીએ કંસને જે વચન આપ્યું છે એનું તો મારે પાલન કરવું જ રહ્યું. આ જ એક પુત્રનો ધર્મ છે. એટલે જ આ સમયે આપનું એક જ કર્તવ્ય છે કે આપ પોતાના સ્વામીની આજ્ઞા અનુસાર મને લઈ જઈને મહારાજ કંસને હવાલે કરી દો. આ ભાગ્યની કેવી વિડંબના છે પ્રભુ. ભલે તો પછી જો ભાગ્યમાં હજારો યાદવ વીરોનો રક્તપાત લખ્યો છે તો ભલે એમ જ થતું. હજારો યાદવ વીરોનો રક્તપાત? કેમ? તો આપ શું સમજો છો
કે આપને કંસને હવાલે કરીને અમે ચૂપચાપ ઊભા રહી પોતાના રાજકુમારની હત્યાનો તમાશો જોતા રહીશું? નહીં રાજકુમાર, નહીં. એકવાર આપને એમની સામે ઊભા કરીએ કે બસ એટલામાં જ અમારા સ્વામીનું વચન પૂરું થઈ જાય છે. તત્પશ્ચાત એમની તલવાર નીકળતા પહેલા જ અમારા છુપાયેલા યાદવ વીરોની તલવારો વીજળીની ગતિએ એક સાથે તૂટી પડશે. પછી જે ઘમાસાણ યુદ્ધ થશે એમાં તો કેવળ મૃતદેહો જ હશે. પરંતુ આપણા યાદવ વીરો પોતાના શબો પરથી આ બંનેને બચાવીને કાઢી લઈ જશે. આનો મને પૂર્ણ વિશ્વાસ છે અને આપ પણ એનો વિશ્વાસ રાખજો. અક્રૂરજી, મને તો આપની વીરતા પર પૂર્ણ વિશ્વાસ છે. આપની રાજભક્તિ પર પણ વિશ્વાસ છે. પરંતુ આપને અમારા પર વિશ્વાસ નથી. આપના પર? અક્રૂરજી, જેટલો આપને પોતાની વીરતા પર વિશ્વાસ છે એટલો જ વિશ્વાસ જો આપ અમારી શક્તિ પર કરશો તો પછી આ ચિંતા કરવાની આવશ્યકતા જ નહીં રહે ને. રાજકુમાર કૃષ્ણ, આ જ વાત મને મહામુનિ ગર્ગે પણ એકવાર કહી હતી. પરંતુ અમે કર્મયોગી છીએ, અંધવિશ્વાસી નહીં. અમારું જે કર્તવ્ય છે એનું જ પાલન કરવું અમારો ધર્મ છે. એ જ અમને કરવા દેજો. એમાં જ અમારી સહાય કરજો પ્રભુ, સહાય કરજો. ખૂબ સુંદર વાત કરી આપે અક્રૂરજી. ભલે, આપ એ જ કરજો જે આપનો આત્મા સ્વીકાર કરે. અમારું તમને વચન છે કે હવે આપ જે કહેશો અમે એ જ કરીશું. નહીં નહીં નહીં, આપ અમારા સ્વામી છો. આ શું કહી રહ્યા છો આપ? પોતાના કર્મયોગી કાકાને પ્રણામ કરું છું અક્રૂરજી. આપ બંને અહીં જ વિશ્રામ કરજો, હું આવું છું. ભલે કાકા. શી માહિતી છે? આપણી ચોથી ટુકડીના ઘોડેસવારો હજી યમુના પારની ચોકીએ નથી પહોંચ્યા. પહોંચી ગયા હશે, કેવળ પ્રકટ નથી થયા. અર્થાત એ કે અમારી એ જ આજ્ઞા હતી, ત્યાં પહોંચીને ક્યાંક છુપાઈ જજો ને ત્યારે જ પ્રકટ થજો જ્યારે નદીના બંને કિનારા પર બીજા સર્વ પ્રબંધ યોજના અનુસાર થઈ જાય ને અમે એનો ઈશારો આપશું. અને એ માટે અમારે યમુનાજીમાં સ્નાન કરવું પડશે. એ જ અમારો ગુપ્ત સંકેત છે. અર્થાત એ કે જ્યાં સુધી અમે 3 ડૂબકી લગાવશું ત્યાં સુધી તે પ્રકટ નહીં થાય. કેવળ જ્યારે અમે 4થી વાર ડૂબકી લગાવશું તો એ અમારો ગુપ્ત સંકેત હશે કે કાર્યવાહીનો સમય આવી ગયો છે. વાહ, બહુ જ સુંદર ચાલ છે આપની કાકા. આ રણનીતિ છે રાજકુમાર, આપ નહીં સમજો એ. જી, એને તો આપ જ સારી રીતે સમજો છો. સારથી, અમારા સ્નાન કરવાના કપડાં લઈ આવો. અક્રૂરજીએ તો ખૂબ લાંબી પોળી યોજના બનાવી રાખી છે મોટા ભાઈ. હા, મને તો એમની દયા આવી રહી છે. બિચારા ખૂબ થાકી જશે. સારું છે, થાકવા દો. અહંકારમાં તો આવું જ થાય. નહીં નહીં, એ આપના પરમ ભક્ત છે. એમના પર દયા કરો, એમનો ઉદ્ધાર કરી નાખો. જેવી આપની આજ્ઞા. તમે બધા અહીં જ રહો.
હું ગુપ્ત સંકેત આપી આવું છું. જી અક્રૂરજી, આપ અહીં શું કરી રહ્યા છો? બોલો ને કાકા, શું કરો છો? કાકા, શું વાત છે? શું જુઓ છો? કંઈ નહીં. કાકા, આપે અમારી વાતનો ઉત્તર કેમ ના આપ્યો? આપ આ સ્થાન પર શું કરવા આવ્યા છો? બોલો ને કાકા, કંઈક તો ઉત્તર આપો. કાકા, આટલા ગભરાયેલા કેમ છો? શી વાત છે? કંઈ નહીં. नाथ चतुर्भुज चतुर्युगों ने तुमसे ही गति पाई। चतुर दिशा में व्याप्त तिहारी सद्गुण नाम बड़ाई। सब में तुम हो, तुम में सब है, क्या सुरधन क्या संसारी। श्री कृष्ण तुम्ही, विष्णु तुम्ही, अद्भुत माया धारी। प्रभु तुम हो दशावतारी। प्रथमं मत्स्यरूपश्च वेदोद्धारमेव च द्वितीयं कूर्मरूपश्च पर्वतोद्धारमेव च वराहरूपं तृतीयश्च भूदेव्योद्धारमेव च चतुर्थं नरहरिरूपम् हिरण्याक्षं वधूमेव पञ्चमं वामनो रूपम् त्रिपादं दानमेव च अष्टमं परशुरामश्च
सप्तमं रामचन्द्रश्च मर्यादानुपालनम् अष्टमं कृष्णरूपे च नारायण नमोऽस्तुते जले कृष्ण स्थले कृष्ण कृष्णमाकाशमुच्यते स्थावरं जङ्गमं कृष्ण सर्वं कृष्णमयं जगत् आकाशात् पतितं तोयं यथा गच्छति सागरं सर्वदेव नमस्कारः केवलं प्रईश्वरी હે મહાત્મા, અમે તમારા પર અતિ પ્રસન્ન છીએ. ઘણા સમયથી અમારી સુરક્ષાની ચિંતાને કારણે તમારા હૃદયમાં કેવળ અમારું જ ધ્યાન હતું, અમારું જ ચિંતન હતું. આ અવસ્થા મોટા મોટા યોગીઓને પણ સહજમાં પ્રાપ્ત નથી થતી કે એમના હૃદયમાં પ્રતિ ક્ષણ કેવળ અમારું જ અખંડ ધ્યાન રહે. આ અવસ્થા તમને પોતાના પૂર્વજન્મોની તપસ્યા અને ગુરુ કૃપાથી પ્રાપ્ત થઈ છે, જેના ફળ સ્વરૂપે આજે તમને અમારા એ દુર્લભ દર્શન પ્રાપ્ત થયા છે, જે કોટી કોટી યુગોમાં કોઈ વિરલ જીવને જ પ્રાપ્ત થાય છે. તમારી અટલ રાજભક્તિના ફળ સ્વરૂપે આજે અમે તમને અમારી સહજ ભક્તિ પ્રદાન કરીએ છીએ. તમારી કર્તવ્ય નિષ્ઠાને કારણે પોતાના કર્મપથ પર અડગ રહેવાનો તમારો અહંકાર જો કે નિસ્વાર્થ હતો, એટલે જ એ અહંકાર તમારો દોષ નહીં કહી શકાય. અમે તમને તમારા એ જ નિસ્વાર્થ અહંકારને બદલે ભગવત પારાયણ હોવાની ભાવના પ્રદાન કરીએ છીએ. આજે મહામુનિ ગર્ગનું વચન સાર્થક થઈ ગયું. આજથી તમારું મન સદાને માટે કેવળ અમારા ચરણ કમળોનું જ અનુરાગી રહેશે. એમાં કદી કોઈ વિકાર નહીં આવે. તમે એક સાચા કર્મયોગીની જેમ સંસારના સમસ્ત કર્મ કરતા રહેશો, પરંતુ એ સર્વ કર્મ ભગવત પૂજા સમાન જ મોક્ષદાયક હશે. તથાસ્તુ. પ્રભુ, આપની અસીમ કૃપાથી આજે હું કૃત્ય થઈ ગયો. પ્રભુ, કૃત્ય થઈ ગયો. સ્વામી, આપ ચોથી ડૂબકી મારવાનું તો ભૂલી જ ગયા. હવે ચોથી ડૂબકી લગાવવાની આવશ્યકતા નથી રહી. પરંતુ એ લોકો પરંતુ કઈ નહીં, બધા કામ ઠીક થઈ ગયા. ઠીક થઈ ગયા. સાંભળો,
બધા સાથીઓને કહી દો કે હવે ચિંતા કરવાની કોઈ જરૂર નથી. જે સર્વની રક્ષા કરે છે એમની રક્ષા માટે આપણે ચિંતા કરવાની આવશ્યકતા નથી. પ્રભુ, અમારે ચિંતા ન કરવી જોઈએ. અમારે ચિંતા ન કરવી જોઈએ. કાકા, આપ શું કરો છો? અત્યાર સુધી હું આપને નહીં ઓળખી શક્યો. મને ક્ષમા કરી દો. મને ક્ષમા કરી દો ઉઠો, પ્રભુ. ક્રૂરજી. મને ક્ષમા કરી દો. ઉઠો ક્રૂરજી, ઉઠો, ઉઠો. અક્રૂરજી, અમે તો કેવળ આપની ચિંતા દૂર કરતા હતા. મહારાજ, જાણુર, કહો કહો, ગોકુળના કઈ સમાચાર મળ્યા? અભિનંદન મહારાજ, અભિનંદન. આપણી ચાલ સફળ થઈ ગઈ. હા, હમણાં જ ગુપ્તચરે આવીને માહિતી આપી છે કે આજે પ્રાતઃ જ કૃષ્ણને સાથે લઈને અક્રૂર નીકળી ચૂક્યા છે. સુંદર, અતિ સુંદર. જોજો, માર્ગમાં ધ્યાન રાખજો. ક્યાંક માર્ગમાં જ આમ તેમ ન જતા રહે. અક્રૂર પર ભરોસો ન જ મૂકી શકાય. આપનો સંદેહ યોગ્ય છે મહારાજ. એવા પણ સમાચાર છે કે અક્રૂરના ઘોડેસવારોનું એક જૂથ પણ રથની પાછળ પાછળ આવે છે. પરંતુ ચિંતાની કોઈ વાત નથી. આપણી સેનાની એક નાની ટુકડી જંગલમાં છુપાઈને એમને ચારે બાજુથી ઘેરામાં લઈને સાથે સાથે ચાલે છે. હવે મથુરા આવ્યા સિવાય એમની પાસે કોઈ રસ્તો નથી રહ્યો. ત્યાં સુધી કે આપણે ગોકુળ પાછા જવાનો રસ્તો પણ પાછળથી બંધ કરી દીધો છે. ઉત્તમ, અતિ ઉત્તમ. ક્યાં સુધીમાં આવી જશે? તેઓ આજ સાંજ સુધીમાં આવી જવા જોઈએ. આહ! માછલી જાળમાં આવી ગઈ, ચાણૂર, માછલી જાળમાં આવી ગઈ. નગરમાં ઘૂસતા જ એની જીવન લીલા સમાપ્ત કરી નાખો. ક્ષમા કરજો મહારાજ, એવું કરવું બુદ્ધિમાની નહીં હોય. કેમ? એના ઘણા કારણો છે. કયા કારણ હોઈ શકે? પહેલું તો એ કે આખા નગરમાં એ માહિતી ફેલાઈ ચૂકી છે કે અક્રૂરની સાથે કૃષ્ણ મથુર આવે છે ઉત્સવ જોવા. અહીં જે ગોવાળો દૂધ વેચવા માટે આવે છે એમણે આ સમાચાર ચારે બાજુ ફેલાવ્યા છે ને કોણ જાણે શી રીતે લોકોને એ વાતની ખબર પડી ગઈ છે કે કૃષ્ણ નંદનો પુત્ર નહીં પણ દેવકીનો 8મો પુત્ર છે. બસ આ સમાચાર મળતા જ જનતામાં જાણે ફરીથી એક નવું જોમ પેદા થયું છે. જોમ? શેનું જોમ? એ જૂની વાત કે જો દેવકીનો 8મો પુત્ર છે તો એ જ તારણહાર છે જેની એમને વર્ષોથી પ્રતીક્ષા હતી. હા, પાછો એ જ તારણહાર, તારણહાર, તારણહાર. જે તારણહારનું નામ લે, શું એની જીભ તમે નથી કાપી શકતા? કાપી શકું છું, એ બધાની જીભ કાપી શકું છું હું. પરંતુ મહારાજ, આપ એ ન ભૂલશો કે આ સમયે આપના નિમંત્રણ થકી બીજા અનેક પ્રદેશોના રાજા અને સરદારો અહીં આવ્યા છે. એમના ઉપરાંત બહારના રાજ્યોના હજારો લોકો અહીંનો ઉત્સવ જોવા માટે મથુરાના બજારોમાં ઘૂમી રહ્યા છે. એ બધાની હાજરીમાં એમની આંખોની સામે
અમે મથુરાવાસીઓનું શી રીતે દમન કરીએ? ચારે બાજુ એક એવો ભયાનક ઉપદ્રવ ફેલાઈ શકે છે કે ફરી એને સંભાળવો અસંભવ થઈ જશે. પછી પછી અમે અમારા શત્રુને કઈ રીતે મારી શકીશું ચાણૂર? કઈ રીતે મારી શકીશું? મહારાજ, જરા ધીરજથી કામ લેજો. આ ઉતાવળનો નહીં, ધૈર્યનો સમય છે. ધૈર્યનો. જરા વિચારો, આપનો પરમ શત્રુ આ સમયે સ્વયં ચાલીને આપની જાળમાં ફસાવવા આવે છે. એને શાંતિથી અંદર આવવા દો. એના આવતા જ મથુરાવાસીઓ ચારે બાજુથી એના દર્શન માટે ઉમટી પડશે. એમને ખુશ થવા દો. એ બધાને પેલાનો જય જયકાર કરવા દો. હા, જનતા એની જય જયકાર કરશે અને અમે હાથ પર હાથ રાખી ચૂપચાપ આ તમાશો જોતા રહીશું. હા, નહીં મહારાજ, ચૂપચાપ તમાશો નહીં જુઓ. ઉલટું આપના તરફથી આપના મંત્રી એમનું એક રાજકુમારની જેમ સ્વાગત કરશે. એને આજની રાત એક સુંદર અતિથિ ગૃહમાં ઉતારો અપાય. જનતાનો જોશ થોડી વારનો જ હોય છે. પેલાનું આ પ્રકારે સ્વાગત સત્કાર થઈ રહેલું જોઈને મથુરાવાસી શાંત થઈ જશે અને ચૂપચાપ પોતાના ઘરમાં જઈને સૂઈ જશે. પછી 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 તો ઘણી રીતો છે મહારાજ. હા? Krishna